નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં સૂર્યમંડળના ગ્રહો વિશે જોઈશું, તેને યાદ રાખવાની ટૂંકી રીત. તો સૂર્યમંડળના કુલ 8 ગ્રહો આવેલા છે. હવે તેઓ સૂર્યથી કેટલા અંતરે દૂર છે, તેવી જ રીતે પૃથ્વીથી કેટલા અંતરે અલગ અલગ ગ્રહો દૂર છે અને આકાર વિશે આપણે માહિતી મેળવીશું. ટૂંકમાં કેવી રીતના યાદ રાખવું. સૌપ્રથમ આપણે ચાલુ કરીએ છીએ પૃથ્વીથી દૂરના અંતરે. અહીં આપણને વારના નામ આપ્યા છે: સોમવાર, મંગળવારથી શનિવાર અને રવિવાર. હવે રવિવાર એટલે કે સોમવાર અને રવિવાર એ બેને બાદ કરતા બાકીના વારના નામો એને આપણે ગ્રહના નામ તરીકે લઈ શકીશું. એટલે મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવારનો ઉપયોગ આપણે અહીં ગ્રહના નામ તરીકે લઈ શકીશું. તેના માટે ચાવી છે શાબાશ. એટલે સૂર્યથી દૂરના અંતરે, પૃથ્વીથી દૂરના અંતરે, અને ત્રીજું જે આવે છે આકાર કદ અનુસાર. પરીક્ષામાં આવી વસ્તુ પૂછાતી હોય કે કયો ગ્રહ પૃથ્વીથી ત્રીજા નંબરે દૂર છે કે પહેલા નંબરે દૂર છે કે સૌથી દૂર છે. તો અહીં આપણે યાદ રાખવાની છે ચાવી એટલે કે શાબાશ. તો પૃથ્વીથી ચાલુ કરીએ છીએ એટલે અહીંયા લખું છું સા બા શ. આનું આપણે કોઈ કામ નથી એટલે અહીં આપણે ચેકી કાઢેલું છે. સા એટલે કે શ. તો આપણા કેલેન્ડરમાં એટલે કે વારના નામોમાં શ થી ચાલુ થતા હોય તેવા નામ, તો શ થી ચાલુ થતા હોય તેવા નામની યાદી જો કહેવામાં આવે તો એક શનિવાર આવે છે અને એક શુક્રવાર આવે છે. તો શરૂઆત પહેલો એટલે કે શુક્રવાર, એટલે અહીંયા હું લખું છું શુક્ર અને એક શનિ. તો શુક્ર અને શનિવારની વચ્ચે બાકીના તમામ વારના નામ એ ગ્રહ તરીકે આપણે મૂકી દઈશું. એટલે કે શુક્ર અને શનિવારની વચ્ચે બાકીના સો, એટલે અહીં સો છે એટલે આપણે આ બે સો, એક આ શરૂઆત અને આ અંત બેની વચ્ચે આ બાકીના ગ્રહને ક્રમ અનુસાર મૂકતા મંગળ, બુધ અને ગુરુ આવશે. એટલે અહીંયા લખું છું મંગળ, બુધ તેમજ ગુરુ. અને છેલ્લે શરૂઆત શુક્રવારથી થઈ ગઈ છે, વચ્ચે મૂકી દીધા છે મંગળ, બુધ અને ગુરુ, અને છેલ્લે મૂકવાનો આવશે શનિ. ત્યારબાદ આ યાદ રાખવા જેવી વસ્તુ છે યુ અને એન. યુ એટલે યુરેનસ ગ્રહ અને એન એટલે નેપચ્યુન ગ્રહ. એટલે અહીંયા હું શોર્ટમાં લખું છું યુ અને એન, અથવા તો યુએનને યાદ રાખવું હોય તો યુનાઇટેડ નેશન એવું પણ આપણે યાદ રાખી શકીએ છીએ. યુએન, યુરેનસ, યુ એટલે કે યુરેનસ અને એન એટલે કે નેપચ્યુન. તો હું હવે એમ કહી શકું પૃથ્વીથી દૂરના અંતરે આવેલા ગ્રહો એટલે કે સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. તો આ યાદ રાખવાની એક ફોર્મ્યુલા છે. તેવી જ રીતે સૂર્યથી દૂરના અંતરે આવેલા ગ્રહો, તો તેના માટે આપણને અહીં ચાવી આપવામાં આવી છે એટલે કે શાબાશનો બ. આની જરૂર નથી. બ એટલે કે બુધવારથી ચાલુ કરવાનું છે. બનો મતલબ થાય છે કે ક્યાંથી ચાલુ કરશો તમે, તો બુધવારથી ચાલુ કરશો. તો બ એટલે આમાં એક જ વર્ડ એવો છે, એક જ શબ્દ એવો છે કે બ થી ચાલુ થતો હોય વારના નામમાં. સોમ અને રવિવાર તો સમાવેશ થતો જ નથી, એટલે કે બુધવાર અહીં હું સીધું લખી દઉં છું, બુધવાર. હવે જરા ધ્યાન આપજો. બુધવાર એટલે કે અહીં હું નંબર આપું છું, આ 1 નંબર, આ 2 નંબર, આ 3 નંબર, તેવી જ રીતે આ 4 નંબર. તો બુધવાર જે છે એ કયા સ્થાને આવે છે, એટલે કે એકી સંખ્યાના સ્થાને આવે છે. તો અહીંયા આ 3 લખું છું, આ 3 એટલે લખું છું સીધા 3 અહીંથી અહીંયા આવે છે, આ 3. સૌ પ્રથમ આપણે એકી સંખ્યા મૂકીશું આના અંદર, એટલે કે એકી સંખ્યા મૂકતા હવે 3 પછી એકી સંખ્યા કઈ આવે છે શરૂઆતથી જોતા, તો 3 પછી એકી સંખ્યા આ બાજુથી શરૂઆતથી જોતા 1 આવે છે, એટલે કે અહીં શુક્રવાર આવશે. તેવી જ રીતે હવે એક આ વચ્ચે જગ્યા આપણે અહીં ખાલી રાખીશું, એક જગ્યા ખાલી રાખીશું, એટલે કે વચ્ચે લખું છું અને જગ્યા આપણે ખાલી રાખીએ છીએ. વચ્ચે પૃથ્વી આવશે, એટલે કે આ એકી સંખ્યા અને આ આવે છે એ બેકી સંખ્યાનું સ્થાન. બેકી સંખ્યાનું સ્થાન. તો બેકી સંખ્યાના સ્થાનમાં તમે શું કરશો, તો અત્યારે આપણે 3 તો સીધા મૂકી જ દીધા, બુધવાર છે એટલે આ 3 તો સીધા આવી ગયા. ત્યારબાદ એકી સંખ્યામાં 1 આવે છે, વચ્ચે આપણે એક સ્થાન ખાલી રાખીશું. હવે બેકી સંખ્યા એટલે કે મંગળ, એટલે અહીંયા લખું છું કે મંગળ. આ બેકી સંખ્યા એટલે કે આ 2. આ 2 ક્યાંથી આવે છે, તો આ 2 અહીંથી આવે છે. તેવી જ રીતે હવે બેકી સંખ્યા બીજી કઈ આવે છે,
તો 1 2 3 સુધી થઈ ગયું છે એટલે અહીંયા 4 આવે છે એટલે અહીંયા લખું છું ગુરુવાર એટલે કે ગુરુનો ગ્રહ. હવે બાકીનું જે વધે છે એ એમના એમ એટલે કે આ પાછળનો જે ભાગ છે એ આ બાજુ સીધો ને સીધો અહીંયા આવી જશે. પાછળ આ જે ભાગ છે એ સીધો ને સીધો અહીંયા આવી જશે એટલે કે શનિ અને UN. તો બાકી શું રહી જાય છે? તો આના અંદર એક પૃથ્વી ગ્રહ બાકી રહી જાય છે એટલે અહીં આપણે ડાયરેક્ટ મૂકી દઈશું કે પૃથ્વી. તો સૂર્યથી દૂરના ગ્રહની વાત કરીએ તો સૌપ્રથમ બુધ આવશે, શુક્ર આવશે, પૃથ્વી આવશે, મંગળ આવશે, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. ચાવી છે બ એટલે બુધવારથી શરૂ કરવું એટલે સીધું અહીંયા આપણે બ મૂકી દીધું. ત્યારબાદ હવે એકી સંખ્યાનો વારો લેવાનો છે, શરૂઆત કરવાની છે શરૂઆતથી. તો 3 પછી આપણે જો શરૂઆતથી કરવા માંગીએ તો પહેલી રકમ આવે છે 1, સ્થાન આવે છે 1 એટલે અહીંયા આપણે 1 મૂકી દીધું એટલે શુક્ર. વચ્ચે એક સ્થાન ખાલી રાખવાનું છે, એકી અને બેકી વચ્ચે એક સ્થાન ખાલી રાખવાનું છે એટલે સ્થાન અત્યારે આપણે ખાલી રાખીએ છીએ. ત્યારબાદ બેકી સંખ્યા મૂકવાની છે એટલે કે મંગળ અને ગુરુ એટલે મંગળ અને ગુરુ આપણે અનુક્રમે સ્થાને મૂકી દીધું. 2 અને 4 મંગળ અને ગુરુ. પાછળનો જે ભાગ છે એ એમને એમ રાખવાનો છે, શનિ, યુ એટલે યુરેનસ અને એન એટલે નેપચ્યુન. એટલે વચ્ચે જે બાકી રહે છે એ પૃથ્વી પોતે જ બાકી રહે છે એટલે આ રીતે આપણે યાદ રાખી શકીશું. તેવી જ રીતે હવે આકાર અને કદ અનુસાર જો ગોઠવવાનું થાય તો સૌથી મોટો ગ્રહ કયો આવશે? તો સાવ સરળ છે સૌથી મોટો ગ્રહ યાદ રાખવા માટે તો ગુરુદેવ એવું યાદ રાખવું. આપણા વારના અંદર આપણે જો પાછળ દેવ શબ્દ મૂકીએ તો 2 મિનિંગફુલ અર્થ થાય છે. એક દેવ મૂકીએ તો ગુરુદેવ થાય છે અને એક શનિદેવ થાય છે. તો શરૂઆત અથવા તો ગુરુદેવ આ વસ્તુ આપણે યાદ રાખીશું. તો ગુરુદેવ સૌથી મોટા ગુરુ એમ યાદ રાખવાનું એટલે કે ગુરુ સૌથી મોટા એટલે ગુરુ. પછી ગુરુદેવ અને શનિદેવ એ બંધ બેસતું નામ છે એટલે 2 દેવ યાદ રાખવાના, ગુરુદેવ અને શનિદેવ. એટલે આ શનિદેવ આપણે લખી દીધું. હવે જુઓ આકાર અને કદ અનુસાર ગુરુદેવ અને શનિદેવ. હવે પાછળ જે છે ગુરુદેવ, શનિદેવ, ત્યારબાદ આનો ઉપયોગ કરવાનો છે આકાર અને પૃથ્વીનો આપણે અહીં ઉપયોગ કરીશું. તો ગુરુદેવ, શનિદેવ, યુ એટલે કે યુરેનસ, એન એટલે કે સીધું આપણે આ જ યુઝ કરવાનું છે. ગુરુદેવ, શનિદેવ, યુરેનસ, નેપચ્યુન. પછી પાછું આપણે ક્યાં જઈશું? આમ કરીને સીધા પૃથ્વી ઉપર જઈશું. અહીંથી સાયકલ ફેરવવાની છે. આમ કરીને પાછા ક્યાં જઈશું? પૃથ્વી. અને પૃથ્વીથી પાછા આમ એટલે કે હવે આવશે પૃથ્વી, પૃથ્વીથી પછી શુક્ર, શુક્રથી પછી મંગળ અને મંગળથી પછી બુધ. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. આકાર અને કદ અનુસાર ગોઠવવા માટે ગુરુ એ સૌથી મોટા છે એમ યાદ રાખવું. ગુરુદેવ અને શનિદેવ એટલે ગુરુદેવ, શનિદેવ. અથવા તો તમે પૃથ્વીનામાંથી પણ બનાવી શકો છો. ગુરુદેવ, શનિદેવ, તેવી જ રીતે યુરેનસ, નેપચ્યુન. પછી આમ કરીને પાછા આગળ જવાનું છે એટલે પૃથ્વી, શુક્ર, મંગળ અને બુધ. છે ને સરળ? એટલે ફરીથી એકવાર શોર્ટમાં રિપીટ કરી લઈએ. પૃથ્વી પહેલાં તો ચાવી આવે છે સાબાસ એટલે અહીં લખું છું સા-બા-શ જેનો આ શનો ઉપયોગ આપણે નહીં કરીએ. પૃથ્વી તો પૃથ્વીમાં શરૂઆત ક્યાંથી કરવાની છે? શ થી. તો વારની અંદર શના નામ ક્યાં આવે છે? કેટલા છે? તો 2 વાર એવા છે કે જેમાં શ આવે છે એટલે કે શુક્ર અને શનિ. તો શુક્ર અને શનિ વારની વચ્ચે બાકીના જેટલા પણ વારના નામ આવતા હોય એટલે કે સોમવાર અને રવિવાર બાદ કર્યા પછી એટલે કે મંગળ, બુધ અને ગુરુ, મંગળ, બુધ અને ગુરુ. શુક્ર અને શનિવારની વચ્ચે મંગળ, બુધ અને ગુરુ એ ગ્રહના નામ આપણે મૂકી દઈશું. પાછળ UN લખીશું, યુનાઇટેડ નેશન એટલે કે યુરેનસ અને એન એટલે નેપચ્યુન. પૃથ્વીથી દૂરના અંતરના ગ્રહ થઈ ગયું. હવે સૂર્યથી દૂરના અંતરે ગ્રહ તો એના માટે આપણે પૃથ્વીવાળું જે આ ફોર્મ્યુલા છે એ એપ્લાય કરીશું. તો પૃથ્વીથી દૂરના ગ્રહ સા-બા-શ એટલે બ એટલે આમાંથી જોવાનું બ ક્યાં આવે છે? તો એક જ વાર એવો છે કે જે બ થી ચાલુ થાય છે, બુધ એટલે બુધ. હવે એકી સંખ્યાનો આપણે ઉપયોગ કરીશું. શરૂઆતથી કરવાની છે એટલે કે 1 એટલે કે અહીંયા આપણે 1 મૂકીશું. સૌપ્રથમ આપણે 2 એકી સંખ્યા લખીશું એટલે કે 1 એટલે શુક્રવાર. ત્યારબાદ એક વચ્ચે જગ્યા ખાલી રાખીશું પૃથ્વી માટે અથવા તો પૃથ્વી આવશે. પછી 2 બેકી સંખ્યા એટલે કે મંગળ અને બેકી સંખ્યા ગુરુ. પછી આ જે પાછળનો ભાગ હતો શનિ, યુ અને એન એટલે શનિ, યુરેનસ અને એન એટલે નેપચ્યુન.
એટલે સૂર્યથી દૂરના અંતરના ગ્રહો થઈ ગયા. ત્યારબાદ આવે છે આકાર અથવા તો કદ અનુસાર. તો બે દેવોના નામ યાદ રાખવાના, ગુરુદેવ અને શનિદેવ. આવું આપણે યાદ રાખવા માટે કહીએ છીએ. તો અથવા તો ગુરુદેવ અને શનિદેવ ફોર્મ્યુલા પ્રમાણે ફિટ બેસે છે. એટલે શરૂઆત કરીએ છીએ ગુરુદેવ એટલે કે ગુરુ, અને ત્યારબાદ શનિ એટલે કે શનિ. અથવા તો તમે આ પૃથ્વી ઉપરથી પણ સીધે સીધું બનાવી શકો, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પછી આમ કરીને પાછળથી એટલે કે આમ પતી જાય છે. આ રીતે આપણે શરૂઆત કરવાની છે 1 2 3 4, પછી આ 5 એટલે પૃથ્વી, શુક્ર, મંગળ અને બુધ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો, તથા નવા વિડીયો અને આવી નાની મોટી શોર્ટકટ ફોર્મ્યુલા જાણવા માટે જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. અમારું મેલ આઈડી નોંધી લેશો, iCanGetJob@gmail.com. ધન્યવાદ.